टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમહમ ભજે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 28 જૂન 2026. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો જેઠ સુદ 14 આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે જ્યેષ્ઠા. યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બન્યું છે ગરકરણ. જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ વૃશ્ચિક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજરોજ થાય છે રાત્રે 1 ને 8 સુધી એઓની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 5 કલાક ને 56 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 29 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 16 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 10 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 58 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 52 મિનિટ સુધી છે. રાહુકાલ સાંજે 5 કલાક 48 મિનિટથી પ્રારંભ કરી 7 કલાક ને 29 મિનિટ સુધી રહેશે. અને આજે બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે નવા કામ પ્રત્યે મનમાં ઉત્સાહ આજે ભરપૂર જોવા મળી શકે. આજના દિવસે મિત્રોનો સહયોગ તમને મળવા પાત્ર છે. મિત્રોના સહયોગથી તમામ કાર્યો સહજતાથી તમે પાર કરી શકશો. પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો આજનો દિવસ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. બહાર ફરવા જવાનો પ્લાન બની શકે, આયોજનો થઈ શકે એવા પણ આજે ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો આજે તમારા સ્વપ્ન સાકાર થતા જોવા મળી શકે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ કલ્યાણકારી બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે સૂર્યવંદના કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય એટલે બીજા ક્રમાંકની રાશિ બની રહી છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે વાહન વ્યવહાર કરતી વખતે એટલે વાહન ચલાવતી વખતે એકાગ્રતા રાખવાની જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર બની રહેશે. શાંતિપૂર્વક વાહન વ્યવહાર કરવો હિતાવ રહેશે.
કોઈ જૂના વિવાદમાં તમે ફસાઈ શકો એવા ગ્રહમાન આજે બની રહ્યા છે. વ્યાપારમાં ભાગીદારો તમારો સાથ છોડી શકે એવી પણ ગ્રહ સ્થિતિ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. પૈતૃક સંપત્તિને કારણે ઘરમાં વિવાદ થવાની સંભાવનાઓ બની શકે છે. તો આજે પરિવારમાં ઝઘડાનું કારણ પૈતૃક સંપત્તિ કે ધનની લેણાદેણી થઈ શકે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, જાંબલી રંગ છે. કોઈ પણ રીતે તમે જાંબલી રંગનો જો પ્રયોગ કરશો તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બની રહી છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. પરિવારની સાથે આનંદ વિનોદમાં ક્યાંક બહાર ફરવા જઈ શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. મિત્રોની મદદથી વ્યવસાયમાં નિશ્ચિત આજે લાભના અવસરો પ્રાપ્ત થાય એવી ગ્રહોની સ્થિતિ છે. આરોગ્યની બાબતે વિશેષ ધ્યાન રાખવું પડી શકે. વાતાવરણમાં થતા બદલાવથી આરોગ્ય પર માઠી અસરો થઈ શકે છે. આજના દિવસે માનસિક બેચેની પણ થોડીક અનુભવાય એવા ગ્રહચક્ર છે. ટૂંકમાં મિશ્ર પ્રતિસાદવાળો આપનો આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે. ઉપાય કરવાથી લાભ અવશ્ય મળી શકે. શું છે આજના ઉપાયો? આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ખાખી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે કુળદેવીની આરાધના અવશ્ય કરવી. દુર્ગા સપ્તશતીનો પાઠ લાભકર્તા નીવડશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રના ચતુર્થ ક્રમની રાશિ એટલે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે પ્રોપર્ટીમાં મોટું લાભકારી રોકાણ આજે તમારા હસ્તે થઈ શકે એવા ગ્રહચક્ર છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે. બદલાવ આવી શકે છે, પોઝિશન બદલાઈ શકે છે કે તમારી બદલી થઈ શકે એ પ્રકારના પરિવર્તનના યોગો આજે જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જઈ શકો. તીર્થક્ષેત્રમાં પ્રવાસના યોગો આજે બની રહ્યા છે. સામાજિક ક્ષેત્રે કોઈ મોટી જવાબદારી તમને સોંપવામાં આવી શકે. સમાજની સેવામાં આજે તમે તત્પર થઈ શકો એવા ગ્રહચક્ર છે. આજે દવાની પાછળ પણ ધન ખર્ચ થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે નારંગી રંગ છે. કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દેવ મંદિરમાં સેવા અવશ્ય આપવી લાભકર્તા નીવડશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ ક્રમની રાશિ બને છે સિંહ, કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે. તો આરોગ્ય પ્રત્યે થોડુંક સભાન રહેવાની જરૂર બની રહી છે. સહકર્મીઓનો વિરોધ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. સતર્ક રહેવાની જરૂર છે. દરેકની સાથે મીઠા સંબંધો બનાવી રાખવા લાભકર્તા સાબિત થશે. આજે પારિવારિક વિરોધથી પણ બચવું. પરિવારના લોકો પણ તમારી કોઈ વાતના લીધે વિરોધ કરતા જોવા મળી શકે. આજે ખાસ વાણી ઉપર નિયંત્રણ જાળવવું જરૂરી છે. જો વાણીમાં શબ્દો અનુચિત હશે તો સંબંધો બગડવાની સંભાવનાઓ પણ છે. પતિ પત્ની વચ્ચે પણ આજે મતભેદો ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે સફેદ રંગ શુભ અને મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો, સૂર્ય નમસ્કાર કે સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના છઠ્ઠા ક્રમની રાશિ બની રહી છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ,
ઠ અને અણ આવા જાતકો માટે આજે કોઈ ખાસ કામની વિશિષ્ટ જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે. તમારી ઉપર તમારા વડીલો વિશ્વાસ જતાવશે. આજે આર્થિક સ્થિતિમાં પણ થોડોક સુધારો થતો જોવા મળે, જેથી તમારા કાર્ય સહજ બની શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવનાઓ છે. કોઈ માંગલિક, કોઈ ધાર્મિક કે શુભ કાર્ય આજે તમારા પરિવારમાં થતું બની શકે. આજે આવકના નવા રસ્તાઓ ખુલતા જોવા મળી શકે, નવા રસ્તા બનતા જોવા મળી શકે. એટલે આવકની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ દિવસ ઉમદા રહેવાનો છે. આજે ઘરનું વાતાવરણ આનંદમય બની રહેશે. આજનો દિવસ ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી બની રહેશે. ને વાત કરીએ ઉપાયોની, જે કરવા આપના માટે મંગલકારી સાબિત થશે, તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ પ્રકારે મરૂન રંગનો પ્રયોગ કરવો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થશે. એનો ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે સંકટનાશન ગણેશ સ્તોત્રનો 5 વાર પાઠ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ બને છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે વાહન, મકાન ખરીદવાના યોગો બની રહે. સામર્થ્ય છે તો નિશ્ચિત તમે ઇન્વેસ્ટ કરી શકશો. આજના દિવસે તમારું મન પ્રસન્નચિત્ત બની રહેશે. આનંદદાયક ઘટનાઓ ઘટશે, જેથી તમારું મન આનંદમાં, પ્રસન્નતામાં બની રહેશે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે. કોઈના વિવાહ નક્કી થઈ શકે, અથવા કોઈને સંતાન સુખની પ્રાપ્તિના યોગો બની શકે છે. આજના દિવસે આરોગ્યની સંભાળ રાખવાની જરૂર છે. વાતાવરણમાં થતા બદલાવથી આરોગ્ય પર અસર થઈ શકે, તો આજે આરોગ્ય પ્રત્યે સભાન રહેવું આપના માટે આવશ્યક અને હિતકર સાબિત થશે. નવા લોકોની મુલાકાત આજે આપના માટે લાભદાયક સાબિત થઈ શકે. નવા લોકોની મુલાકાતથી આગળ જતા વ્યાપારિક સંબંધો સુધરી શકે એવા પણ ગ્રહચક્ર બની રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે ક્રીમ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે? અષ્ટોત્તર સતનામ 108 શિવજીના નામનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની આ રાશિ બને છે, કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે સમસ્યાઓનો આજે તમારે સામનો કરવો પડી શકે. આજે અનેકવિધ પ્રકારની સમસ્યાઓ, ઓપ્ટિકલ્સ આજે વિઘ્નો આવતા જોવા મળી શકે છે. જૂના વિવાદોના કારણે કોર્ટ કેસ જેવી સ્થિતિ પણ બની શકે. એ પ્રકારના ગ્રહમાન છે, તો સતર્ક અને સાવચેત રહેવું તમારા માટે આવશ્યક છે. આજે વ્યાપારમાં નિશ્ચિત થોડો ઘટાડો થવાની સંભાવનાઓ છે. માતા પિતાનું સ્વાસ્થ્ય બગડે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે, તો સમય હોય એટલો સમય એમની પાસે પસાર કરવો તમારા માટે શુભકર સાબિત થશે. નાણાકીય વ્યવહારમાં થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. આજે છેતરપિંડીના યોગો છે, તો અજાણી વ્યક્તિઓ સાથે નાણાકીય લેવડ દેવડ કરતી વખતે સતર્ક રહેવું, સાવચેત રહેવું તમારા માટે આવશ્યક છે. વાત કરેલી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ એ સફેદ બની રહ્યો છે. કોઈ પણ રીતે સફેદ રંગ શુભ અને કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવાનો? આજના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ શુભ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગળના ક્રમની રાશિ એટલે ધન રાશિ.
રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ બની રહી છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભતાથી યુક્ત દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. અટકેલા કામ પૂરા થતાં તમારા મનમાં પ્રસન્નતા, ચહેરા ઉપર આનંદ ઝલકી ઉઠશે. આજે જૂના મિત્રોની સાથે અચાનક મુલાકાત થઈ શકે છે. એ મુલાકાત આનંદમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે. મનની બધી મૂંઝવણોને દૂર કરનાર અને માનસિક શાંતિ પ્રદાન કરનાર એ મુલાકાત થઈ શકે છે. પત્ની તરફથી તમને સહયોગ અને પ્રેમ મળતો જોવા મળશે. તમારા કાર્યોમાં તમારી પત્નીનો સહયોગ ખૂબ સહાયક સાબિત થશે કાર્યને સિદ્ધ થવા માટે. આજના દિવસે માનસિક બેચેનીનો પણ ક્યાંક થોડોક અનુભવ થાય એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો ઘાટો પીળો રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાના છે? આજના દિવસે ગણેશજીની આરાધના તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રના 10મા ક્રમાંકની રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે વ્યાપારમાં લાભના યોગ આજે બનતા જોવા મળશે. આજનો દિવસ તમારા માટે યાદગાર બની રહેશે. ઘણી યાદો આજના દિવસ સાથે જોડાયેલી બનશે. આજે આર્થિક સ્થિતિ તમારી પહેલાં કરતાં વધુ મજબૂત અને પ્રગાઢ બનતી જોવા મળશે. એટલે આર્થિક બાબત દિવસ ઉમદા રહેશે. નવી કાર્ય યોજનાઓ પર તમે કામ પ્રારંભ કરવા માંગતા હો તો આજે અમલમાં મૂકી શકો. નિશ્ચિત લાભના અવસરો તમને મળતા જોવા મળશે. ફાયદાકારક આ યોજનાઓ સાબિત થતી જોવા મળશે. નવું વાહન કે મકાન ખરીદી શકાય એવા યોગો છે. જો ઇન્વેસ્ટ કરવા માંગતા હો અને સામર્થ્ય હોય તો નિશ્ચિત કરો, લાભ કરતા સાબિત થઈ શકે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો આસમાની રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે સૂર્ય નમસ્કાર કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ બની રહી છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે લાગણીઓ ઉપર થોડુંક નિયંત્રણ રાખવું હિતાવ સાબિત થશે. જો તમારા લાગણીઓને, તમારી ભાવનાઓને આજે અનુશાસિત રાખશો તો દિવસ ધારેલા લાભ પ્રદાન કરનાર સાબિત થઈ શકે છે. પારિવારિક જીવનમાં નાના મોટા ઉતાર ચઢાવ પણ આજે આવતા જોવા મળી શકે. સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ આજે બની રહી છે. કોઈ કામના સંબંધમાં કોઈ ખાસ વ્યક્તિની મુલાકાત થશે, જે આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પત્ની સાથે સંબંધોમાં આજે મધુરતા બની રહી છે. કોઈ મનમુટાવ થયા હશે તો મનમુટાવ પણ દૂર થશે અને મધુરતાવાળું વાતાવરણ જોવા મળશે. આજના દિવસે સાસરી પક્ષથી પણ તમને લાભ મળે એવા ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે કલ્યાણકારી મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરી ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ગાયત્રી મંત્રના જાપ અવશ્ય કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય બગડી શકે છે એવા પણ ગ્રહચક્ર છે. આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે. જો ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર નિયંત્રણ જાળવી લેશો તો દિવસ ઉમદા લાભ કરતા બની રહેશે. પરિવારમાં કોઈ વાતને લઈને મનભેદ અને મતભેદની સ્થિતિ બનતી જોવા મળશે. આજના દિવસે મન બેચેનીનો અનુભવ કરે, પરેશાન રહી શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. આજના દિવસે કોઈ મહત્વના સમાચાર મળશે જે તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ હશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની.
આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો લાભપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે દત્તભાવનીનો પાઠ કરવો તમારા માટે અનુકૂળ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 1 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 1 નંબર સૂર્યનો અને 8 નંબર શનિનો છે. સૂર્ય શનિનો આ દિવસ મનમાં ઘણા ઉતાર ચઢાવ, દ્વિધા, ઉતાવળમાં કામ કરવાની ઈચ્છા થતી જોવા મળી શકે. સમજી વિચારી કોઈ પણ નિર્ણય લેવો આજે આપના માટે આવશ્યક બની રહેશે. દિવસ આપના માટે મધ્યમ જોવા મળી શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું આજના દિવસના વૈશિષ્ટ્યની. તો આજે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ અને રવિવારનો દિવસ છે. રવિવારનો આ વિશેષ ઉપાય જે આપના જીવનમાં પરિવર્તન લાવી શકે. જો કુંડલીમાં સૂર્ય ખરાબ છે, ખરાબ સ્થાનોમાં છે, તો રવિવારના દિવસે ઉપાય અવશ્ય કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ખાસ કરી જ્યારે ચતુર્દશી છે ત્યારે આ ઉપાય વિશેષ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ ઉપાય સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આપે ગરીબોને, બ્રાહ્મણોને અને મંદિરમાં વસ્ત્ર, અન્ન અને તામ્ર પાત્ર એટલે તાંબાના લોટાનું કે તાંબાના પાત્રનું દાન અવશ્ય કરવું લાભકર્તા સાબિત થાય છે. આ ઉપરાંત ગૌ સેવા એટલે ગાયોને ઘાસચારો પધરાવો, થોડો સમય ગૌશાળામાં ગાયોની વચ્ચે પસાર કરવો આપના ગ્રહમાનોને સુધારી શકે, આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલકારી બની રહેશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ દ્રુણી સૂર્ય આદિત્યાય નમઃ. આ સૂર્ય મંત્ર છે. આ મંત્રની 11 માળા અવશ્ય લાભકર્તા સાબિત થશે. પૂર્વાભિમુખે બેસી 11 ન થઈ શકે તો કેવલ 1 માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. આપના માટે આજનો દિવસ મંગલમય, કલ્યાણકારી બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.